મરચું જો દેશભરમાં ક્યાંયનું પ્રખ્યાત હોય તો એ છે ગોંડલનું મરચું। ભૂતકાળમાં ગુજરાતી અને હિન્દી ગીતોની અંદર પણ ગોંડલનું મરચું સ્થાન પામેલું છે ને બસ આ ગોંડલના મરચાની આવક શરૂ થઈ ગઈ છે। માર્કેટ યાર્ડમાં મરચાની 3500 થી વધારે ગુણો આવી છે। 3500 થી 4000 ભારીની આવક થઈ છે। રાજકોટ, જામનગર, જુનાગઢ સહિતના જિલ્લામાંથી મરચાની આવક ગોંડલ યાર્ડમાં થઈ રહી છે। હરાજીમાં મરચાના 20 કિલોના એટલે કે એક મણના 3000 થી 6000 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે। મુહૂર્તમાં મરચાની એક ભારીનો રેકોર્ડ બ્રેક 23,113 ભાવ બોલાયો હતો। મરચાની હરાજી પહેલા મુહૂર્તની પૂજા વિધિ કરવામાં આવી હતી અને ખેડૂતો અને વેપારીઓએ કુમકુમ તિલક કર્યા હતા। શ્રીફળ વધેરી અને મરચાની હરાજી શરૂ કરવામાં આવી છે અને હરાજી માટે સૌથી પહેલા આવેલા ખેડૂતને શિલ્ડ આપી સન્માન પણ કરવામાં આવ્યું। એક ભારીના 23,113 ભાવ મુહૂર્તની હરાજીમાં બોલાયા હતા અને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જેમ કે કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હીમાંથી વેપારીઓ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવતા હોય છે। મેં મરચીનું 11 વીઘાનું વાવેતર કરેલ છે। આજે યાર્ડની અંદર કાલે આવક કરી તો મરચા અમારો વકલ લઈને હું આવેલ એમાં મને 23,113 ભાવ મળેલ। 5-6 રાજ્યના અલગ અલગ વેપારી આવેલ। પેલી ભારીની બોણી હતી તો એમાં ઊંચી બોણી લાગવાથી મને ભાવ 23,113 મળેલ છે। આજે પહેલા જ દિવસે 3500 થી 4000 ભારી લઈ અને અમારા ખેડૂતો પોતાના મરચા લઈને આવ્યા હતા। આજે સવારે અમે બ્રાહ્મણને બોલાવી અને એની વિધિ કરી, ભારીની પૂજન કરી, અમે ખેડૂતનું પૂજન કર્યું, વેપારીઓનું પૂજન કરી, ચાંદલા કર્યા અને આજે અમે હરરાજીની સ્ટાર્ટ કર્યું હતું। પ્રથમ વકલનો ભાવ 23,113 રૂપિયા જેવો આવ્યો હતો અને આજથી મરચાની રેગ્યુલર બજાર શું છે એ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી દેશ લેવલે બહાર પડશે।